તમે તારે નવો નાટક કરી આવું નાટક કરો તમે હા બળી ગયું આ તો જો તો ખરા બળી ગયું કરણજી તો જમવાનું જ ના જાય પણ ઠંડુ તો કરાવીએ ને કરણજી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો વાર પડી ગયો રાસાય તો કામકાજ ચાલુ થઈ ગયો બસ હવે ગુડ મોર્નિંગ જય માતાજી અંકિત આવે ગયો ઉઠીને હા યાર ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો કર્યો લેવા નાસ્તો કરી લઈએ આપણે ખીચડી દરરોજના જેમ ખાવાની હવે આપણે ખીચડી ખાવાની દાદી તો ઊંઘે હા મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી પપ્પા જો છે ચાલુ ડૂટી ચાલુ લીધી છોકરો લેવા અમે હે દૂધ લાયો તો આ સાઈડ મમ્મી બેઠી છે થોડું તો લેડા આપણે તાર નાસ્તો કરી લઈએ તો મોડું થઈ ગયું કમ રાતે 1 વાગ્યા સુધી જાગ્યા હતા તો બહાર ગયા હતા એટલે અમે કોઈ રાતે 12 વાગે આપણે લેડા ઓહો લેવા નાસ્તો કરી લઈએ તો આ સાઈડ તો નાસ્તો કરવા બેસજો બધો મમ્મી તો નાસ્તો કરી લીધો ખીચડી થોડી ખાધી માં તો નથી ખાવાની ઈચ્છા રાતે સેમીફાઇનલમાં જીતી જાય ને ઇન્ડિયા ફાઇનલ પાર્ટી કા એટલે અચાનક ગોઠવાઈ ગયું યાર એવું અમારે તો બધું હા રાતે 1 વાગે તો પાર્ટીમાં તો હજુ બ્લોગ અપલોડ કરવાનું બાકી આવું તો જઈએ એટલે બ્લોગ તો અપલોડ ના જ થાય દાદીને તો કઈ ઉઠવાનું નહીં હા ચાલ પેલું એમ મેં કહેતો મેઠું હું તો એડીએમાં નાવા અને હજુ લુગડો બાકી છે વાન બાકી છે નારા તો કરો હું કરો તે જેમ વિડીયો જો આખો દાર ફોન જોજો જ કરવાનું તાને હમણાં હતા જો ભાઈ હમણાં સાઈડ પર ઓટો મારીને આવશે પણ ફોન લઈને બે જાય પણ ટીવી જોવાની ભાઈ ફોન જોવાનું એટલે ઓખે નારા મારવાનો જ નહીં હું કરું તમે ઊંઘવા દેતો નહીં સવારમાં ના ઊંઘવા દેતો નહીં બપોરે ઊંઘાય બપોરે ઊંઘ નહીં આવતી ચમ નહીં આવતી નહીં આવતી ટીવી બંધ કરો તો રૂપારી ઊંઘાય જાય ટીવી જો કરે એટલે ઊંઘ ના આવે નહીં આવતી નહીં આવતી તી નહીં આવતી હું તો જઈ જ તા તો ગાઈઝ માં તો જો વાહન પડે નેહલ નહીં રહી એમાં હું જાઉં નાવા અને હાર્યા જાય સાઈડ ઉપર ગાઈઝ આજ તો બનાવવાનું છે દાળ અને ઢોકળી બનાવવાની છે દાળ ઢોકળી અને ભાત તો બનાવવાના છે એટલે જો ગાઈઝ એ દાળ કાઢીને મેલી વેનવાનું બાકી છે દાદી એકદમ સિંગ ખાય હો સિંગ ટીચી છે પેલી શેકેલી અને આ મગફળીઓ નાખવા છું પેલી એ કરી અને વૈશાલી જઈશ ધાબા ઉપર વૈશાલી લે ફોન લઈ જા તો ગાઈ વૈશાલી હું કરો ને તે તમને બતાવો કઈ રી હું કરે હા છોકરા હું કવા જઈએ પડી જતા ને ભૂઈ ને એ પારે હા એ પારે ભૂઈ ચો પાડે ભૂઈ ને નેચરલી ભૂઈ પડી જશે માટી છે ને હાલ તો ગાઘરીઓ પડી જતી ત્યારે માટી થઈ નેચો એ દાંત જોઈતી મેં હું કરો નાખી નહીં ખાવાતી દોત લાબા નકલી હા હું તો હજી લુગરો ઉકવા ને જઈ નેચા અમારે લુગરો બુગરો ઉકાવીએ પછી જે નેચા હજુ તો વાહન પડ્યો કચરા પોતું બાકી રોધવાનું બાકી બધું કહું બાકી હજુ તો નવરાત નહીં પડે હું તો લુગરો બુગરો ઉકી દીધો ને અમારે ગોદરા રજો ચીલા વાગ્યા 9 સાડા 9 થયા અમારે અહીં ગઈ આમાં લુગરો ધોઈ રે બધા લુગરો ઉકવ્યા અને અમે ગોદરા વાળીને પછી જવું નેચા હજુ તો વાહન બાકી રોધવાનું બાકી ગઈ ઉતર નેચર હે ને સેતુ લખાયા વગર ઉતર દાદી એમ કે ગાઈસ કાળો તોડે એમ કે કાચો નહીં તોડવાનો દવા ખાઈ તો સેતુ લવ કમ ખાઈ તાન સીઝનમાં બધું ખાઈ લેવું પડે બિન સીઝન સારું ના લાગે બધું સારું લાગે તો ગાઈસ સેતુ લેવા ને તે પૈસા કેવું આજ કોમનું મોડું થઈ ગયું આજે કોમનું મોડું થઈ ગયું આજે કોમનું વાર દે ટોટી ફટાફટ પાડનું હું આંગણ તો કચરા પોતું કરે એટલે કોમ હા હવે હેરો ગઈશ કચરા પોતું બધું જો રમવા પડી વાહન પ્રાય 10:30 વાગે આવે ને એ વૈશાલી શું કર્યું
આ બધા ફીસ કાપે અસ્તર લેવા જવાનું. અસ્તર લેવા જવાનું એમ? થોડા ગરાકના બાકી હે, થોડા આપણા બાકી હે, મમ્મીના, દાદીના, બધાના બાકી હે. મારા આમ બધા લગતા તો બધા સિવાય એક જ બાકી છે. આલે બાકી હ, પછી બીજો પેલો બાપા આલે બાકી હ. એ બે જ બાકી હતું બધા પેરદીમાં તો બધા બાકી તારામાં તારા. મારામ નહીં આમ તો એમ નહીં કહે ગરાક ના આવો ભાઈ મુએ મારા તમને આશીર્વાદ છે. આ કેમ હજુ આમ જવાનું છું મોવા. એટલે એવું તાર આ તો બધી બાજુ હાચવવું પડે થોડું થોડું. એ તો ભાઈ હાચવ તો પડે. તો જ વૈશાલી અડીયો ભાત મેળવા, ભાતનું આદર મેળવા જી હ. પણ જો ગાઈસ તો એક દાળ ચડી ગઈ. બડી બડી જો ગાઈસ દાળ તો ચડી ગઈ અને સિંગે મેં નાખી હતી ને એટલે સિંગ ભેગી ચડી ગઈ. પછી દાળ બાર વઘારીએ વૈશાલી મેળવા ભાતનું આદર જો બોલ. તાપ લાગે? તાપ છો લાગે છો? નહીં લાગતો. લાગ્યું તો વેળો ગઈ તો ઢોકળી નાખવાનું બાકી ગઈ હજુ દાળમાં ઢોકળી નાખવાનું બાકી જો ગઈશ તો ગઈશ ઢોકળી નાખી હતી હજુ લોટ બધા બાકી એમ લોટ બોટ વધી જાય પછી ઢોકળી નાખીએ એમ પછી વગાડીએ છીએ કે પપ્પા હું ફોન કરું પપ્પા આવો કે નહીં આવતા ને પછી હું વગાડ દઉં પપ્પા આવતા ને તો અમારે વગાડવાની જરૂર જ નહીં. તો ગઈશ પપ્પા તો આવે પપ્પા દાળ વગાડવા હા જો ગઈશ હું ફોન કરવા કરતી હતી હું કહું પપ્પા તમે આવો દાળ વગાડો એટલા ગઈ તો તમે આવ્યા મોર દો તો લેરો ગાઈસ ટોમેટો બમેટો મોર દઈએ પછી પપ્પા દાળ વગાડી દે. તો ગાઈસ પપ્પા વગાડી અમે દાળ જો ગાઈસ દાળ વગાડી એક ભરપૂર નાખે એટલે બધા એક ભરપૂર નાખે એટલે બોમ્બ ફોરમ બધા હજમ થઈ જાય જલ્દી એટલે નહીં. તો જો ગાઈસ દાદી તો બે હા અને પેંકમ ભાતનું આદાન મેલી હોય ભાત હજુ તો ઓરવાન બાકી આવ્યો હતા હા આવ્યો હતા હા જો ગાઈસ દાળનો મસાલો સાંભાર મસાલો કાઢ લે સાંભાર મસાલો કાઢ હેન હા હવે એવું દેખાય જો. તો ગાઈસ અમે શાકનો આખો અલગ મસાલો લઈએ અને સાંભારનો આખો અલગ મસાલો લઈએ એટલે હા ને ચાલે હાલો. પેલા 10 વાળા તો નહીં ચાલતા. હું નહીં પપ્પા નહીં ચલાવતા. આ પપ્પા હા ને જેટલો બધો મસાલો નાખતો પપ્પા હું તો માપનું નાખું મારું કરતા વધારે પપ્પા નાખો. શાકનો બધી જાય સંભાર મસાલો ને ડાયરેક્ટ શાકમાં નાખવા માંડી બસ શાકનો ના સંભારનો જ નાખવો પડે તો શાકમાં હું કરે તાર દાળમાં નાખાય શેકમાં નાખાય ના બધું તો દાળનો શેકમાં નાખી બધું ચાલે એવું નહીં તો અમે હેડીએ ભાત ઓરવા હેડી જલ્દી આવતા ના કે પછી ખા હજુ અમારે ચારનું આવ્યું લે ખાવા તું ખા ને આવું કોણ કરો તું એવું જ કરી તું ઓર દે ને હું જોઈ કોની વાત તો ગાય જાતા ના આવી ગયો ડોકનું ખોલજે તો ગાય જાતા ના આવી ગયો અને નહીં ઓર દે ને હું પારી જો દેખાય કાઢ લે એ તો તને જાર હોય તો બધું પડે. તો ગાય બાસમાંથી ભાત કાઢવા નહીં અને પપ્પા દાળ વગાડી દીધી તો ઢોકળી નાખું એટલે ભાઈ વધારે નહીં ઉભરાય. તો પપ્પા એમાં હોટલે પાછા હા અરે સાઈડ ઉપર જાણ કે એક હોટલ જઈને બે ગયા તારે એક બધો લોટ 3-4 રોટલી ઢોકળીનું બધું લોટ જો ગાય તો દાળ ચરો દાળ ઉપર આજ તો રોટલી બનાવવાની નહીં હા આરી ઢોકળી નાખવાની હા આપણે એટલું કોમ ઓછું નહીં કહે એટલું કોમ ઓછું આપણે મસાલાવાળી બનાવવાની મટરું બધું નાખીને મસાલાવાળી. તો જોગાજ મેં તો ભાત ચડતા કરી દીધા હા જોગાજ ચડો ઓ હમન કરીને કાઢવાનું ને એટલા માટે પછી ત્યાં મરચું નાખ્યું બધું લોટમાં બધું જ નાખીને લાય મસાલો લે મસાલો ચો શાકનો કે દાળનો શાકનો ના દાળનો એટલે દાળમાં ઢોકળી મિક્સ થઈ જાય. બીજું કોઈ ફરમાઈશ અમાર પકી બેનની કોઈ બીજી ફરમાઈશ ખરી તો ફરવા જવાની જા
જા એ ફરમાઈશ કોઈ પૂરી ના કરે એ તો અંકિત જીન કરવાની અમારે થોડી કરવાની એવું થોડી હોય ગુણ પૂરી કરો તેમ ના કરો બુનને ચો ફરવા લઈ જવાનો ગુણ એકલો મજા આવે ખરા ફરવા તે બુન એકલો જાય તો મને ના લઈ જાય ગચિયાનો ગઠિયા ખાઈ જાય ગુણ ગઠિયા તો એ તો ખવડાય તો કે અમે નતા ખાધે એ તો પાર્ટી કરવા જતા એ તો એવા નતું જવાનું અમે તો ખાલી કેક કટિંગ કરવા જવાનું હતો ખાલી એ તો જવું પડે ને કોક આપણો પ્રેમથી બોલાવતું ને પ્રેમ ભાવથી એટલે જવું પડે હા એટલે જ તો તમે ટાઈમ જો ના હોય તો ટાઈમ કાઢીને જવું પડે એ તો એવું જ નતા તો ગાઈસ ને હાલ તો ઢોકરી બનાવવા અને અમે હેડ્યા ગમમાં અસ્તર લ્યા મારે બધો અસ્તર લાવવાનો હતો ગરાગનો અને બધો અમારો એ મિક્સ કરી અને આ તો જો તૈયાર થઈ ગઈ એ એટલે ગાય છે ને બધા અસ્તર ને એવું બધું લેવા આવી ગયા હા લેવા જઈએ ફરા તાપમાં ઊભો રાખ્યો ગાય છે એવો તાપ લાગે ને જોરદાર જો 10-15 મિનિટ થઈ જાય પાછું આજે નીકળે નહીં આ બહેરોનો કોમ હોય ને બહુ કંટાળો આવે શું કરવાનું હજુ નહીં આવતો શું છે ને 2 અસ્તર ફૂટ્યો હો બીજા લેવા જઈએ જોઈએ ગાઈઝ મળે કે નહીં મળતો આટલો લઈને આવીએ જોઈએ બીજો મળે કે નહીં મળતો લઈને આવો તો ઠીક વાત છે તો ગાઈસ અસ્તર તો લઈ લીધા અને કોકડી ના મળી તે કોકડી લેવામાં જઈશું ભાગો અધૂરું સામાન લઈ લઈને આવો પણ મળે અધૂરો તો હું શું કરું અસ્તર લઈ લીધા બધા અને આમાં જીએ કોકડી લઈ તો ગાઈઝ હજુ બીજી દુકાન શું કરવાનું હેડો હા તો ગાઈસ અમે તો અસ્તર લઈને આવી ગયા જો અને નેલું કરે શિકર આ ઝુકરા એક જગ્યાએ અસ્તર લીધું બીજી જગ્યાએ કોકરીઓ લીધી બધું અલગ અલગ દુકાને લઈને નોકરી ઘેર અને જમવાનું બાકી હતું કરણજીની આવી જાય લેલો કરણજી જમવા બેસી જાડો ના હોય જમીન ના હોય તા હા તો લેડો કાંઈ ને આપણે જમી લઈએ હલ તો ઉપવાસ હતો ને ચપ બે કા હા તો લેડો તમે હા તો ખા ખોટ કરે તો ગાઈ આપણે બનાવીએ દાળ ભાત જો ગાઈ મસ્તી ગાઈ દાળ જો ગાઈ દાળ ભાત તો મસ્તી બનાવીને દાળ ભાત દાળ અને ગાય જો ભાત ગાઈસ તમે જો આશા તો કરણજી તો આયા કરણજી આયા પણ ઠંડુ કરાવી દઈએ ને ચા તો તાપનું બનાવ ચાનો જમાનો જીવોમાં ઠંડુ ના ઠંડુ થઈ કરણજી તો જમવાનું જ ના જાય પણ ઠંડુ તો કરાવીએ ને કરણજી મહેમાન આવ્યા હતા મહેમાન તો જ્યાં કરણજી આવ્યા હતા નિહારીના ભાઈને નહીં ભાઈના છોકરો ને આવ્યો ગન્ના રહે વાહન ને એવું ગઈ મારો હોટલ નતા તમારા જોડી હા પહેલાથી ભરાઈ ગયો ને બધા ભરાઈ જાય ભાઈ પિક્ચર ને એવું જોઈ જાઓ ને પડે નહીં ઉનાળામાં તાપ અમને ગાવાનું મને જ નહીં થાય ઘરની બહાર બિલે જોરદાર આવ્યો હતો નહીં તઈ પંખા ચાલુ થઈ જાય ભરવાના ધાબા ઉપર ચાલુ એ ચાલુ બહાર ચાલુ હા બિલ બાકી આ મહિનાનું દાદી તો જો બેઠ્યો 1 મહિનાની બાકી ના રહું અને ફોન પર ફોન આવે ને વાગવા આવ્યા છે અને મેં તો ચાવ કાઢી દીધો જો ગઈ ચાવ કાઢી દીધો બ્લોગ બનાવવાનું ભૂલી જઈ હું એને કઈ જતા
જો ગાઈસ ચા તો બની ગયો અમે ચા બા પી લઈએ પૈસા લે બા દે હા ચા સિંગ પડીએ ચાંદ સિંગ ખાવી તો એવું કશું નહીં ચાંદ સિંગ તો લે ગાઈસ ચાલ શું થયું आज हम खाना पचा क्या धोलवानो आज तो कुछ बनाना नहीं है वो क्या बोलते हैं मिर्चा और खिचड़ी और बाजरी का रोटी मिर्चा मरचू ने मिर्चा हाँ और कुछ नहीं साग बाग नहीं बनाना ચાલો સાદું જ બોલજો ને रोटी तो खानी ही नहीं है हमको હાલ તો ચા પીવા બેસી ઊંઘીને ઉઠી અને આ તો ઊંઘતા જ નહીં અને પછી રાતે નાકરો બોલાવશે બોલ તો રાતે જો ઊંઘવાનું હોય ત્યાં કોઈ દિવસ રાતે તો પપ્પાને જીવા નાકરો બોલાવ ઢ જેટલી વાર મોણ ઉઠાવશે તે તો ના કોત બોલતા તો ઊંઘી જતા હોય ચાલ બપોરે નહીં આવતી હું તો ગાઈસ મેં તો બ્લાઉઝનું કટિંગ કરી દીધું આમાં જવું ઉપર મેલવા અને પછી રાતે બે તો ગાઈસ હું તો ધાબા ઉપર તો આવી જઈ હું પણ હું તાપના ને હાકા આવો બહુ ચો જઈ તેલની બાટલી દેખાય હતે દેખો હતે એ ભૂત ઊભું થયું જો ગાઈસ સારી તેલ નાખવા કાલ ધોઈ દઉં પણ તેલ નહીં નાખી દઉં પાવ તો ઉપર આવી ના કર ચાલ તો બધા લુગરો ચમ ને લઈ જાઓ તે એવું કરે છે ને કે વારી છે ને લાલો પથર્યો અને બધો આમાં નાખીને પછી લઈ જાઓ ને તો જો ગાઈસ એટલો બધો લુગરો અમારે એને નાખવો પડશે એક એક કરીને પછી આમાં નાખવું જોઈએ પછી આ બોધીને માથા ઉપાડીને છે ધીમે ધીમે ને જવું પડે જો ગાઈસ અમારે તો પગથિયા આવે ને એટલે તો દાદી બેસી રહ્યો તે પૈસા લે તો હેડી લુગરો એકવાર એ અમારે નથી લેવા આગળ ના અમે નથી લેતા આગળ તો કઈ જોવા નહીં હાલ તો લુગરો વારી ના આવીએ માથા ઉપાડી ના વાય તાન હોલી માથા ઉપાડી ના વાય પણ મરચું જ વઘારાય નહીં કોઈ મરચું મસ્ત બનાવ્યું અને આજે એવું મસ્ત બનાવ્યું પપ્પાએ તે ખાતો રહેજો એમ સ્મેલ એવી આવે ને તો અત્યારે જ ખાઈ લઈએ તો સાહેબ દાદી ભલે ખીચડી પેલી એના થાય જોજે ના અને આ સાહેબ તો રોટલા બની હોય સાહેબ ચૂલાના રોટલા બનાવી નહીં હોય સાહેબ બાજરીના ચાલુ ચાલુ સાચી વાત છે નહીં કોઈ આજે ભાવ દેશી ખાવાનું હા આજે બાજરીનો રોટલો નહીં અને બપોરના બાર પર વગાડી દઉં ચાલો વઘારે બાકી બાકી બરાબર વઘારજો નહીં ચાલો તો આ સાઈડ તો જમવાનું બને હા આ સાઈડ મમ્મી લીધો બેઠો હું આ સાઈડ તમે જો આપણે તો બે ગયા બધા જમવા અને ગાય જો મસ્તી અને ગાય છે ને ભાત પડ્યા હતા તે મસ્તી વગાડી દીધા હા અને પરોઠો કોને બનાવતી બને સારું કર્યું મારા અમે બાજરીનો રોટલો ખાવાનો તો લોકો પરોઠો હોય ને તો મજા આવે ખાય ને થોડી વાર મળતું ભાઈ આ તો ચાખેટ ખાવા મસ્તી લાગે પરોઠો અહીંયા બધા જમવા બે ગયો ગાઈસ તમે જો તો ગાઈસ ખીચડી અને જો મરચું લઈ લઈએ આપણે ભાત નહીં લેવા કીધા રે હા એવું જો ગાઈસ જો મરચું છે મસ્તી હે ગાઈસ જો જેનો ગાઈસ ખાવું હોય તો આવી જો આપણે તો મરચું ના બિગ ફેન ખાવાનું જ નથી મરચું તો મરચું ગયા આપણે વધારે પડતું મરચું જ ભાવ બીજું કોઈ જ ના ભાવ તમે નવા નાટક કરી આવું નાટક કરવા તમે હા તો જોવા કઈ આખો નહીં હલન બાલ સીધા કરવાનું લાવી શીખર હું નાટક કર અરે એ આ બળી ગયું હું તો જો તો ખરા બળી ગયે બગડેલું નહીં ને અરે ધુવા તમને હેતા હતા એ નહીં હલા એમ કઈ તાર બાલ કાઢ નાખી સાચું કહું હજુ મશીન કર અલે એ હોય
તો ના લે તો ના તો ગાય નાટક કરી જોજો ગાય એ પણ બૈરો સીધા કરાય એવું ના હોય એ ઓને ફેરથી નાટક ઉજવે તો બળી જાય તો કે લે બધું આવજો ને હેરાજો અરે ગરમ લાગે છોકરીઓ પરાઈને ગલા પાડી તારું મોરી આવી ગયા ભાભે છે